નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ. ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ છે શ્રી ઉદય સ્વામિત્વ. પહેલા વિભાગની અંદર આપણે બંધ સ્વામિત્વ જોયો, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત હતો. આ છે શ્રી ઉદય સ્વામિત્વ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કયા માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મના ઉદયવાળા હોઈ શકે તેના ઉપર વિચારણા કરી રહ્યા છીએ. એમાંથી લાસ્ટ ક્લાસની અંદર આપણે સંઘની અને અસંઘની માર્ગણા જોયેલી હતી, જેમાં આ રીતે આપણે જોયેલું હતું કે સંઘની માર્ગણાની અંદર ઓગે 113 કર્મ ઉદય યોગ્ય હોય છે, પહેલે 109 વગેરે. આ રીતે સંઘની માર્ગણા જોઈ, ઓગે કેટલા કર્મ ઉદય યોગ્ય તેનો બાયફર્કેશન વગેરે જોયું. અસંઘની માર્ગણા જોઈ, એની અંદર 108 કર્મ ઓગે ઉદય યોગ્ય. પછી આગળ ફર્સ્ટ ગુણસ્થાનકે 108 કર્મ ઉદય યોગ્ય અને બીજા ગુણસ્થાનકે 88 કર્મ ઉદય યોગ્ય. આ રીતે અસંઘની માર્ગણાનું ઉદય સ્વામિત્વ જોયું હતું. પછી આગળ એની અંદર આપણે પુરુષવેદી અને સ્ત્રીવેદીને પણ શા માટે અહીંયા અસંઘની અંદર ગણ્યા છે એના માટે ગ્રંથકારશ્રીએ બતાવ્યું હતું કે કર્મગ્રંથકારશ્રીએ જે અહીંયા પુરુષવેદ અને સ્ત્રીવેદ મૌન્ય કર્મનો ઉદયને ઓઘમાંથી નથી કાઢ્યો અથવા તો ઉદય યોગ્ય બતાવ્યો છે પહેલે બીજા ગુણસ્થાનકે અસંઘની માર્ગણાની અંદર, તે કઈ અપેક્ષાથી ઉદય યોગ્ય બતાવ્યો છે, તો તે માત્ર દ્રવ્યવેદની અપેક્ષાએ ઉદય એનો ગણેલું છે. પણ સિદ્ધાંતકારશ્રીના મતના હિસાબે માત્ર નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય અસંઘની માર્ગણાની અંદર પોસિબલ છે. એ રીતે આપણે આના દ્વારા જોયેલું હતું. કેવું છે ચોથા કર્મગ્રંથની 18મી ગાથાની અંદર એ પ્રમાણે બતાવે છે સિદ્ધાંતકાર ભગવંતે, જે હમણાં આપણે જોયું તે ભાવવેદની અપેક્ષાએ નપુંસક વેદી કહ્યા છે સિદ્ધાંતકારશ્રીએ. અને એ પણ ભગવતીજી સૂત્ર છે એનામાંથી જે એક્સેપ્ટ છે, ત્યાં રહેલી જે ગાથા છે એનામાંથી એ જણાઈ આવે છે કે સિદ્ધાંતકાર શ્રી ભગવંતના મત શું છે. ભાવવેદની અપેક્ષાએ માત્ર નપુંસકવેદી કયા છે અસંઘનીને, અને કર્મગ્રંથની અંદર અસંઘનીને પુરુષવેદી અને સ્ત્રીવેદી પણ કયા છે. નપુંસકવેદી તો છે જ, પણ સ્ત્રીવેદી પુરુષવેદી કઈ રીતે કયા છે, તો દ્રવ્યવેદની અપેક્ષાએ અહીંયા બતાવ્યું હતું. તથાપિ સ્ત્રી પુંસ લિંગાકાર માત્રમ અંગીકૃત્ય સ્ત્રી પુંસૌ ઉક્તૌ ઇતિ. આ રીતે આપણે જોયેલું હતું. માત્ર દ્રવ્યવેદની અપેક્ષાએ જો ગણવામાં આવે તો એના હિસાબે જ પુરુષવેદી સ્ત્રીવેદી કયા છે અસંઘનીને, કર્મગ્રંથના મતના હિસાબે અસંઘની માર્ગણાની અંદર. એ રીતે આપણે અસંઘની માર્ગણા છે એના વિશે પણ ઉદય સ્વામિત્વ જોયેલું હતું. એની અંદર અસંઘની માર્ગણાની અંદર હજી આગળ એક મતાંતર હતું. કેટલાક આચાર્ય ભગવંતના મતના હિસાબે જે અપર્યાપ્ત એવા મનુષ્ય હોય છે તે પણ બધા સંઘની જ ગણ્યા છે. એના હિસાબે તેઓના મતના હિસાબે અસંઘની માર્ગણામાંથી મનુષ્યને પણ કાઢી મૂક્યા છે. દેવનારકી તો નહીં જતા, મનુષ્ય તિર્યન જે અહીંયા આગળ ગણ્યા હતા આની અંદર તે પણ અહીંયા કાઢી મૂક્યા છે. એટલે માત્ર તિર્યંચો જ હોઈ શકે છે અસંઘની માર્ગણાની અંદર કેટલાક આચાર્ય ભગવંતોના મતના હિસાબે. એક કઈ રીતે, તો એમનું મત એવું છે કે અપર્યાપ્ત એવા મનુષ્ય છે તે પણ સંઘની જ હોય છે, પણ તેઓ અસંઘની નહીં હોય. એ મત લીધું, એના હિસાબે આ મનુષ્ય ત્રિક પણ ઓગમાંથી કાઢી મૂકી. આ થઈ ગયો મતાંતર. સમોચ્ચ મનુષ્યને તો નપુંસક જ વેદ હોય છે ને? હા, એ તો નપુંસક વેદ જ હોય છે, પણ આ અસંઘની કે સંઘની કયા ગણ્યા છે એ કહ્યું છે. કેટલાક આચાર્ય ભગવંતોના મતના હિસાબે જે અપર્યાપ્ત એવા મનુષ્ય હોય છે તે પણ સંઘની જ ગણ્યા છે, અસંઘની નહીં હોય એમ.
એટલે એ જો મત એ લેવામાં તો અસંગની જ છે ને સમુચિમ તો. હા, કેટલાક આચાર્ય ભગવંતોનું એવું મત છે કે તે પણ સંઘની જ હોય છે, અસંગની નહીં. એ મતના હિસાબે અહીંયા મનુષ્ય બરાબર છે. આમ આપણું જે પ્રસિદ્ધ મત છે એના મુજબ તેની અંદર એમને અસંગની ગણ્યા છે, અપર્યાપ્ત મનુષ્યોને. પણ અહીંયા કેટલાક આચાર્ય ભગવંતોનું આ રીતનું મત છે, એટલે એના હિસાબે એને અલગથી બતાવ્યું છે. પણ સાચું ખોટું શું છે તે કેવલી ગમ્ય છે, આપણે નહીં કહી શકીએ. એટલે એ આ રીતે. પછી હવે નેક્સ્ટ માર્ગણાને માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. નેક્સ્ટ વાળી 82nd ગાથા તે ગ્રહણ કરીએ. હાથ જોડીને ગ્રહણ કરજો. ઓ ગવ્વ આણુ પુવ્વી વીણ આહારે ભવે અણાહારે કમ્મવ્વ હણવરી ઓ ગવ્વ અજોગિમિત્તિ ઉદય સામિત્તમ. આની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતોએ આહારે અને અણાહારે એટલે આહારી માર્ગણા અને અણાહારી માર્ગણા એ બે માર્ગણાને વિશે ઉદય સ્વામી તો બતાવ્યું છે આ એક ગાથાની અંદર. તો એ આપણે એક એક કરીને જોતા જઈએ. શું કહ્યું છે? ઓ ગવ્વ આણુ પુવ્વી વીણ આહારે ભવે એટલે હોય છે. તો આહારી માર્ગણાની અંદર ઓઘની જેમ ગણવાનું, એટલે કર્મસવના ટેબલ મુજબ ગણવાનું ઉદય સ્વામી તો. પણ વીણા આણુપુવ્વી એટલે આનુપુરીઓ જે છે તેમને માઇનસ કરી લેવાનું. આનુપુરી 4 નામકર્મને ઓગમાંથી જ કાઢી મૂકવાનું. એ રીતે કર્મસ્તવના જે ઉદયનો ટેબલ છે એના હિસાબે આહારી માર્ગણાની અંદર સેમ ટુ સેમ છે, માત્ર આ એક ફરક કરવાનું, આનુપુરીઓનો ઉદય ત્યાં નહીં હોય. પછી આગળ કહે છે અણાહારે કમ્મવ્વ હણવરી ઓઘવ્વ અજોગિમિત્તિ ઉદય સામિત્તમ. તો અણાહારે એટલે અણાહારી માર્ગણા છે એની અંદર કમ્મવ્વ એટલે કર્મણ કાયોગની જેમ ઉદય સ્વામી તો જાણવું. હણવરી એટલે પરંતુ શું છે? તો ઓઘવ્વ અજોગિમ્મી અયોગી ગુણસ્થાનક એટલે 14મું ગુણસ્થાનક છે ત્યાં ઓઘની જેમ છે ઉદય સ્વામી તો. આપણા કાર્મણ કાયક માર્ગણાની અંદર તો 14મું ગુણસ્થાનક તો હોતો જ નથી, એટલે અહીંયા બતાવ્યું પરંતુ. તો 14મા ગુણસ્થાનકે ઓઘની જેમ એટલે કર્મસ્થવના ઉદય ટેબલની જેમ સમજવાનું. પછી છે તિ ઉદય સામિત્તમ, આ પ્રમાણે ઉદય સ્વામિત્વ કહ્યું. આ રીતે બતાવ્યું છે. હવે આને આપણે ટેબલની અંદર જોઈ લઈએ. આ છે આપણી આહારી માર્ગણા. આહારી માર્ગણા કઈ રીતે બતાવ્યું? તો ઓઘની જેમ જ સેમ, એટલે કર્મસ્તવનો જે ટેબલ હતું 122 ઓઘ બે, પછી આગળ જે આપણે જોયેલા હતા 117, 111 વગેરે, એની જેમ બધું સેમ સમજવાનું. પણ 4 આનુપૂર્વી નામકર્મને માઇનસ કરી લેવાનું. જ્યાં જ્યાં એનો ઉદય બતાવ્યો છે ત્યાંથી આમને કાઢી મૂકવાનું, ઓઘમાંથી જ કાઢી મૂકવાની હોય છે એના હિસાબે. હવે આનુપૂરી નામકર્મ શા માટે કાઢ્યા ખાલી આહારી માર્ગણામાં? તો આહારીપણું ક્યાં હોય છે? તો સંસારી જીવોને આહારીપણું હોય છે હંમેશા, પણ ક્યાં નથી હોતું? અથવા તો અણાહારીપણું ક્યારે હોય છે? તો વિગ્રહ ગતિની અંદર અણાહારી હોય છે જીવ, સંસારી જે હોય છે તે. પછી નેક્સ્ટ હજી બીજી કઈ સિચ્યુએશન છે જ્યાં એને અણાહારીપણું હોય છે? તો કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે. અને થર્ડ સિચ્યુએશન 14મા ગુણસ્થાનકે અયોગી હોય ત્યારે. તો આ 3 સિચ્યુએશન્સ છે. કઈ રિપીટ કરીએ. એક તો વિગ્રહ ગતિની અંદર ભ બદલતા ટાઈમે કાટકો ના લે જ્યારે ત્યારે અણાહારી હોય છે. સેકન્ડ સિચ્યુએશન કેવલી સમુદ્ગાત જે પણ કેવલી ભગવંતો કરતા હોય ત્યારે વચ્ચે આવે છે કાર્મણ કાયયોગ માત્ર, અથવા તો અણાહારીપણું ત્યારે વચમે આવે છે. અને ત્રીજા સિચ્યુએશન અયોગી કેવલી એવા 14મા ગુણસ્થાનક, તેવા ગુણસ્થાનકે પહોંચે ત્યારે અણાહારીપણું આવે છે. એટલે આ 3 સિચ્યુએશન્સ છે જ્યાં જીવ અણાહારી હોય છે પણ આહારી નથી હોતો.
હવે ફર્સ્ટ સિચ્યુએશન આપણે વિગ્રહ ગતિવાળી જોઈએ તો વિગ્રહ ગતિ જ્યારે જીવ કરતો હોય ભવ બદલતા ટાઈમે ત્યારે જ જે કર્મ ઉદયમાં હોય છે તેવા કયા છે? ચારે ચાર અનુપૂરી નામ કર્મો. હવે એક એવી સિચ્યુએશન છે અણાહારી હોય છે જીવ ત્યારે કમ્પલસરી, અને બીજી રીતે જોઈએ તો જ્યારે કોઈ પણ અનુપૂરી નામકર્મનો ઉદય હોય છે જીવને ત્યારે તે કમ્પલસરી અણાહારી જ હોય છે. એના હિસાબે આહારી માર્ગણાની અંદર કોઈ પણ અનુપૂર્વી નામકર્મનો ઉદય આવશે જ નહીં. બાકી તો આ એવો કોઈ કર્મ નથી કે જે માત્ર કેવલી સમુદ્ગાત વખતે જ ઉદયમાં આવે, એવો કોઈ કર્મ નથી. 14મા ગુણસ્થાનકે જ હોય માત્ર જે ઉદયમાં, એવો કોઈ પણ કર્મ નથી. પણ એવા સ્પેશિયલ કર્મ કયા છે આ 3 સિચ્યુએશનમાંથી? કઈ સિચ્યુએશનમાં છે એવા સ્પેશિયલ કર્મ કે જે એ જ સિચ્યુએશનની અંદર ઉદયમાં આવે? તો આ વિગ્રહ ગતિવાળી સિચ્યુએશન છે અને એની અંદર અનુપૂરીનો ઉદય હશે. એટલે આપણે માત્ર આ ચારે ચાર અનુપૂરીઓ છે એને કાઢી છે. જે સ્પેશિયાલિટીવાળા એવા કર્મ છે કે એ જ સિચ્યુએશનની અંદર જે ઉદયમાં આવે એવા અનુપૂરી કર્મ તેને આપણે કાઢ્યા છે. તો એના હિસાબે આ ચારે ચાર અનુપૂરી નામ કર્મ કાઢ્યા ઓગમાંથી. 122 હતા ઓગે કર્મસ્થવના અંદર, એનામાંથી 4 માઇનસ કરી દીધા તો 118 કર્મ ઉદયયોગ્ય બચી ગયા છે આહારી માર્ગણાની અંદર. ઓકે 118. પછી પહેલા ગુણસ્થાનકે 113 કર્મ. આ તો જેમ કર્મોત્સવની અંદર આપણે કરી રહ્યા તે જ રીતે આ 5 કર્મને અનુદયની અંદર રાખ્યા છે. આની અંદર બીજો કંઈ ફરક નથી. માત્ર અહીંયા જે પહેલાં એવા મિથ્યાત ગુણસ્થાનકે ચારે ચાર અનુપૂરી ઉદયમાં આવી શકવાની સંભાવના હતી બીજા કર્મગ્રંથની અંદર, તે અહીંયા 117 હતા ત્યાં બીજા કર્મગ્રંથની અંદરના ઉદય ટેબલની અંદર. 117 હતા, એના બદલે અહીંયા 113 બચી ગયા છે. આ 4 અહીંયા કાઢી મૂકી છે એના હિસાબે. પછી બીજા ગુણસ્થાનક ત્યાં 111 હતા બીજા કર્મગ્રંથની અંદર. આપણે નરક અનુપૂર્વીને અહીંયા અનુદયમાં રાખતા હતા અને બાકીની 3 અનુપૂરીઓનો ઉદય અહીંયા પોસિબલ હતું, એટલે ત્યાં 111 હતા. પણ 3 માઇનસ અહીંયા થઈ ગયા છે આ દેવાનુપુરી, મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી. નરકાનુપુરી અનુદયની અંદર બીજા કર્મગ્રંથના હિસાબે જે હતું તે અહીંયા પહેલાંથી જ ઓગમાંથી નીકળી ગયું છે, એટલે 108 કર્મ ઉદય યોગ્ય. ત્રીજા ગુણસ્થાનકે કોઈ પણ અનુપૂરીનો ઉદય હોતો જ નથી પહેલાંથી. ઓકે પણ એટલે કર્મસ્થવની અંદર એ નહીં હોય, કઈ રીતે નહીં હોય? એટલે અહીંયા 100નો ફિગર ઇન્ટેક્ટ જ છે, જેવું કર્મસ્થવની અંદર હતું એવું સેમ 100. પછી ચોથા ગુણસ્થાનકે 100 કર્મ ઉદય યોગ્ય. કર્મસ્થવની અંદર અહીંયા આપણે એડ કરતા હતા ચારે ચાર અનુપૂરીઓ, ત્યાં ઉદય પોસિબલ હોઈ શકતું હતું. એના હિસાબે પણ આહારી માર્ગણાની અંદર એનો ઉદય પોસિબલ જ નથી. જો ઉદય થઈ જાય તો ત્યારે જીવ આહારી નહીં રહે પણ અણાહારી બની જાય, એટલે ઓગમાંથી જ કાઢી મૂકેલી છે. એના હિસાબે અહીંયા એડ નથી કરવાની, પાછી 100 જ હશે. કર્મસ્થવની અંદર 104 હતા પણ અહીંયા 100 કર્મ ઉદય. પછી બાકી તો બધું સેમ હશે, કારણ અનુપૂર્વી નામકર્મનો ઉદય ક્યાં સુધી માત્ર પોસિબલ છે? તો જે ગુણસ્થાનકો નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય એવા જ ગુણસ્થાનકે માત્ર કોઈ પણ અનુપૂરીનો ઉદય પોસિબલ હશે. અને એવા ગુણસ્થાનકો કયા કયા છે લઈ જવાના? પહેલો, બીજો અને ચોથો. એટલે અનુપૂરી કોઈ પણ હોય નામકર્મ, એનો ઉદય માત્ર પહેલે કે બીજે અથવા તો ચોથે જ હોઈ શકે. એનાથી ઉપરવાળા કોઈ પણ ગુણસ્થાનકે કોઈ પણ અનુપૂરીનો ઉદય હોતું નથી, તે આપણને ધ્યાનમાં છે. એના જ હિસાબે અહીંયાના ફિગર્સ જે પણ છે 5મો ગુણસ્થાનકથી કરીને આગળના ગુણસ્થાનકો, એની અંદર કર્મસ્થવના મુજબ જ ફિગર્સ રહેશે. અહીંયા કોઈ પણ ચેન્જીસ નહીં થશે, કારણ અહીંયા પહેલાંથી જ કર્મસ્થવની અંદર પણ કોઈ પણ અનુપૂરીનો ઉદય પોસિબલ નહીં જતું. તો 5મે 87, 6ઠે 81, 7મે 76, 8મે 72 કર્મ ઉદય યોગ્ય. પછી 9મે 66, 10મે 60, 11મે 59, 12માં 57 અને 55, 13મે 42 કર્મ ઉદય યોગ્ય. આ રીતે આહારી માર્ગણાનો ઉદય સ્વામિત્વ આપણે જોયું. અને એની અંદર ઓકે 118 કર્મ પ્રકૃતિ
જે બતાવી છે એની અંદર ઉદયમાં કઈ કઈ છે પોસિબલ, તો જ્ઞાનાવણીય 5/5, દર્શનાવણીય 9/9, વેદનીય બંને, મોહનીય બધી 28, આયુષ્ય 4/4, નામ કર્મની અંદર 4 અનુપૂરીને છોડીને બાકીની બધી. ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિ 4, જાતિ 5, શરીર 5, અંગોપાંગ નામકર્મ 3, સંગયણ 6, પછી સંસ્થાન 6, વર્ણગંધ રસસ્પર્શ વર્ણાદિ 4, પછી 4 અનુપૂરી નહીં હશે, માત્ર એ 4 અનુપૂરી માઇનસ કરી દીધું. વિઆયો ગતિ બંને, પછી પ્રત્યેક અષ્ટક બધી ઉદય યોગ્ય, પ્રત્યેક પ્રકૃતિઓ 8/8, પછી સ્થાવર દશક, ત્રસ દશક બધા ઉદય યોગ્ય. આ રીતે ટોટલ નામ કર્મની 63 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય, પછી ગોત્ર કર્મ બંને ઉદય યોગ્ય, અંતરાય કર્મ 5/5 ઉદય યોગ્ય. આ રીતે ટોટલ 118 કર્મ ઉદય યોગ્ય છે આહારી માર્ગણાની અંદર ઓઘે. આ રીતે આપણે આહારી માર્ગણાને વિશે ઉદય સ્વામી તો જોયો. પછી આગળ ગાથાની અંદર અણાહારી માર્ગણાને વિશે શું બતાવ્યું હતું? અણાહારે કમ્મવ્વ એટલે કાર્મણ કાયોગની જેમ સેમ, પણ 14મા ગુણસ્થાનકે ઓઘની જેમ ઉદય સ્વામી તો જાણવું. તો એ આપણે હવે જોઈએ. આ તો આ અણાહારી માર્ગણા, એની અંદર આ આખું ટેબલ 13મા ગુણસ્થાનક સુધીનું જે છે ટેબલ, તે આખું આપણા કાર્મણ કાયોગ માર્ગણાનું જેવું છે સેમ. ઓગે 87, મિથ્યાત્વ પહેલે ગુણસ્થાનક 85, બીજે 79, ચોથે 73, 13મે 25. અહીંયા સુધી કાર્મણ કાયોગ જેવું છે સેમ. પણ કાર્મણ કાયોગ માર્ગણાની અંદર 14મો ગુણસ્થાનક નહીં હતું, અને કાર્મણ કાયોગની અંદર સિદ્ધ અવસ્થા પણ નહીં ગણાય. એટલે આપણે કાર્મણ કાયોગ સાથે આને કમ્પેર કરીએ તો આ બે એડિશન છે. એની અંદર અણાહારી માર્ગણા છે, એની અંદર ઓગે હવે જોઈએ તો 87 કર્મ ઉદય યોગ્ય છે. કયા કયા ઉદય યોગ્ય નથી? તો નિદ્રા 5, મિશ્ર મોનીય, વૈક્રે દ્વિક, ઔદારિક દ્વિક, આહારક દ્વિક, સંગણ 6, સંસ્થાન 6, વિઆયો ગતિ 2, 2 સ્વર, આતપ, ઉદ્યોત, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, સાધારણ, પ્રત્યેક. આ બધા 35 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય નથી. હવે પહેલાં તો અણાહારી માર્ગણાની અંદર કેવા કેવા સિચ્યુએશનવાળા જીવો આવે તે આપણે આગળ જોયું. 3 સિચ્યુએશનવાળા આવે. કઈ 3? એક તો વિગ્રહગતિ, અથવા તો આપણા ભાવ બદલતા ટાઈમે જ્યારે સંસારી જીવ જે વિગ્રહગતિ કરે, કાટકો ના લે, ત્યારે તે અણાહારી હોય છે, ત્યારે આવે અણાહારીપણું. બીજી સિચ્યુએશન જ્યારે કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારે આવે. અને ત્રીજી સિચ્યુએશન જ્યારે તે અયોગી કેવલી બની જાય છે, અથવા તો 14મા ગુણસ્થાનકે પહોંચી જાય, અને સિદ્ધ અવસ્થાની અંદર પણ તેમને અણાહારીપણું જ હોય છે, ત્યાં તેઓ આહારી નથી હોતા. એટલે આ અહીંયા આપણે 4 સિચ્યુએશન જોઈએ. તો એ 4 સિચ્યુએશન્સની અંદર જીવ હોય છે અણાહારી. તો હવે અહીંયા કાર્મણ કાયોગ શા માટે લીધું છે? કારણ જીવનું અણાહારીપણું અને કાર્મણ કાયોગનું હોવું એ બંને અમુક રીતે કોઇન્સાઇડ થાય છે. એના હિસાબે આપણે એ લીધું છે. જ્યારે જીવ ભાવ બદલતો હોય છે, અહીંયાથી ત્યાં જતો હોય છે નેક્સ્ટ ભાવની અંદર, ત્યારે એને માત્ર કાર્મણ કાયોગ જ હોય છે, અને ભાવ બદલતા ટાઈમે જ વિગ્રહ ગતિ આવતી હોય છે, અને એ વિગ્રહ ગતિની અંદર એને અણાહારીપણું હોય છે. એટલે અહીંયા પેલી બાજુ જે કાર્મણ કાયોગની અંદર જેટલા પણ કર્મ ઉદયયોગ્ય હતા એ જ સેમ કર્મ અણાહારી માર્ગણાની અંદર પણ ઉદયયોગ્ય રહેશે. આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. એની અંદર નિદ્રા 5 વગેરે મિશ્રમોન્ય. હવે મિશ્રમોન્ય શા માટે કાઢ્યું? તો એ ત્રીજો ગુણસ્થાનક જ માત્ર હોય છે ઉદયયોગ્ય, પણ અહીંયા નહીં હોય. અણાહારી માર્ગણાની અંદર ત્રીજો ગુણસ્થાનક આવતો જ નથી, એટલે કાઢી મૂક્યો. મિશ્રમોન્યનો ઉદય એ માત્ર પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે, અને કાર્મણ કાયોગ વિગ્રહ ગતિની અંદર હોય છે, અથવા તો વિગ્રહ ગતિની અંદર આ અણાહારીપણું આવે છે, અને એની અંદર જ પહેલો ગુણસ્થાનક હોય છે. એમાં અહીંયા આપણે જો જોઈએ, પહેલો છે, બીજો છે, ચોથો ગુણસ્થાનક, આ 3 ગુણસ્થાનકો અણાહારી માર્ગણાની અંદર ક્યારે આવતા હોય છે?
કઈ સિચ્યુએશનની અંદર? તો જ્યારે જીવ ભ બદલતો હોય, વિગ્રહ ગતિની અંદર હોય ત્યારે આવે. પહેલો, બીજો અને ચોથો ગુણસ્થાનક. તો હવે ભ બદલતા ટાઈમે એને કાર્મણ કાયગ હોય છે વિગ્રહ ગતિની અંદર, અને ત્યાં તેને ત્રીજો ગુણસ્થાનક નહીં હોય. પર્યાપ્ત અવસ્થા આવી જાય પછી જ કોઈ પણ જીવને ત્રીજો ગુણસ્થાનક આવી શકે છે. પણ અહીંયા ભ બદલતા ટાઈમે એ હજી ભમાં પહોંચશે, પછી પર્યાપ્તિઓ કરવાનું સ્ટાર્ટ કરશે, પછી આગળ જઈને પર્યાપ્ત બનશે, ત્યારે પછી જઈને એને ત્રીજો ગુણસ્થાનક આવી શકશે. પણ અહીંયા ભવાંતરાલે એને નહીં આવશે ત્રીજો ગુણસ્થાનક, એટલે મિશ્ર મોનિયાનો ઉદય કાઢી મૂક્યો. પછી વિગ્રહ ગતિની અંદર જીવને ઔદારિક શરીર, વૈક્રિય શરીર કે આહારક શરીર એ હોતો જ નથી, એટલે ઔદારિક દ્વિક કાઢી મૂક્યો, વૈક્રિય દ્વિક કાઢ્યો, આહારક દ્વિક કાઢ્યો. પછી ઔદારિક શરીર સંબંધી સંજ્ઞાનો 6 કાઢ્યા, એ જ શરીરો સંબંધી સંસ્થાનો 6 કાઢ્યા, શરીર સંબંધી વિઆયુ ગતિ બંને કાઢી. પછી એ જ સ્વર 2 એ પણ કાઢ્યા, શરીર સંબંધી આતપ ઉદ્યોત પણ કાઢ્યો, ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ સાધારણ પ્રત્યેક, આ બધા જ કર્મ પ્રકૃતિઓ એ બધા આ શરીરના હિસાબે કાઢી મૂક્યા છે. ટોટલ 29 પ્રકૃતિઓ. અહીંયા વૈક્રિય દ્વિક વગેરે જે પણ છે બધી 29 પ્રકૃતિઓ એના હિસાબે કાઢી મૂકી. પછી આ નિદ્રા પંચકે શા માટે કાઢ્યું? કારણ નિદ્રા 5 છે એનો ઉદય પણ ક્યારે હોઈ શકે છે? તો જ્યારે જીવ, આપણે આગળ જોયું, શરીર પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ જ થઈ શકે છે એનો ઉદય. તો એટલે શરીર જ નહીં હશે તો નિદ્રા 5નો ઉદય કઈ રીતે હશે? એટલે અહીંયા નિદ્રા પંચક પણ કાઢી મૂક્યા છે ભોગમાંથી. પ્રણામ. પ્રણામ. ચોથું ગુણસ્થાનક કઈ અપેક્ષાએ લીધું? ભ બદલતા ટાઈમે આવી શકે. ઓકે, હા. હા, તો આ રીતે આ 3 ગુણસ્થાનકો આપણે જોયા. એમાં મિથ્યા તે ફર્સ્ટ ગુણસ્થાનક 85 કર્મ ઉદય યોગ્ય, 87 જે બચ્યા છે અહીંયા આ બધાને કાઢીને એનામાંથી સંકિત મોની અને જિન્નામ એ બંનેનો ઉદય કાઢીને અનુદયમાં રાખ્યો છે. સંકિત મોનીય ચોથા ગુણસ્થાનકે ઉદયમાં આવશે, જિન્નામ કર્મ 13મે ઉદયમાં આવશે, એટલે બંનેને અનુદયની અંદર રાખ્યું. 87 - 2 કરી 85 બચી ગયા. પછી બીજા ગુણસ્થાનકે 79 કર્મ ઉદય યોગ્ય, સૂક્ષ્મ અપર્યાપ્ત મિથ્યાત્વ, આ 3ને ઉદય વિચ્છેદ થયો, નરક ત્રિકનો અનુદય થયો છે. આગળ આપણે ઓઘનો ટેબલ જે હતું એની અંદર માત્ર નરકાનુપુરીને અનુદયમાં રાખતા હતા, પણ કાર્મણકાયક હોય કે આ અણારી માગણા હોય એની અંદર નરક ત્રિક 3ને અનુદયની અંદર રાખીએ છીએ. કારણ કે આ અણારીપણું ક્યારે આવે છે જીવને, એની અંદર આ બીજો ગુણસ્થાનક ક્યારે આવે અણારીપણું હોતે છતે? તો એ જ્યારે ભ બદલતો હોય વિગ્રહ ગતિની અંદર હોય ત્યારે. અને આપણે આગળ રૂલ જોયું છે કે કોઈ પણ જીવ બીજો ગુણસ્થાનક લઈને નરકની અંદર ઉત્પન્ન નહીં થાય, એટલે બીજો ગુણસ્થાનક લઈને જ નહીં જાય નરકમાં, તો પછી વિગ્રહ ગતિ કરતો હોય અને ત્યારે અણારીપણું એને જે હોય એની અંદર બીજો ગુણસ્થાનકે નરક ત્રિકનો ઉદય કઈ રીતે હોઈ શકે? અહીંયા નહીં હોય. અને એના સિવાય જ્યારે એ નારકીપણે જીવતો હોય ત્યારે તો એ આહારી હશે, ત્યારે કર્મસ્થળની અંદર આપણે અહીંયા નરક ગતિ અને નરક આયુષ્ય એનો ઉદય રાખતા હતા બીજા ગુણસ્થાનકે. પણ આ છે અણારી માર્ગણા, ત્યાં કર્મસ્થળની અંદર અહીંયા શા માટે રાખતા હતા? કારણ એ જીવતે છતે ત્યાં એને બીજો ગુણસ્થાનક આવી શકે છે નરકમાં હોતે છતે, ભલે ભ બદલતા ટાઈમે નહીં આવે બીજો ગુણસ્થાનક નારકીને. એટલે નરકની અંદર જતા ટાઈમે ભલે એને બીજો ગુણસ્થાનક નહીં હોય, એટલે નરકાનુપુરીનો ભલે ઉદય નહીં હોય, પણ નરક આયુષ્ય અને નરક ગતિનો ઉદય પોસિબલ હતું. કારણ ત્યાં નારકીપણે તે જીવતો હોય ત્યારે જ એને બીજો ગુણસ્થાનક આવી શકે છે એના હિસાબે. પણ આ માર્ગણા કઈ છે? અણાહારી માર્ગણા. એની અંદર બીજો ગુણસ્થાનક ક્યારે આવી શકે? માત્ર ભ બદલતા ટાઈમે જ આવી શકે. પણ જ્યારે એ જીવતો હોય ત્યાં તો એ આહારી જ હશે આખા ભ પર્યંત, એટલે એને બીજો ગુણસ્થાનક અણાહારીપણાની અંદર નારકીને નહીં હશે, એટલે નરક ત્રિકને સંપૂર્ણપણે અનુદયની અંદર રાખી દીધો છે બીજા ગુણસ્થાનકે, એનો ઉદય નથી પોસિબલ. 85 - 6 કરીએ તો 79 ઉદય યોગ્ય બચી ગયા.
ચોથા ગુણસ્થાનક એ 73 ઉદયયોગ્ય. અહીંયા નરક્ત્રિક હતું એને પાછું ઉદયયોગ્ય રાખી દીધું છે, એડ કર્યું. સંકેત મોનિય જે અહીંયા હતું અનુદયની અંદર તે એડ કરી દીધું. 79 - 10 +4 કરી લઈએ તો 73 કર્મ ઉદયયોગ્ય બચી જાય છે ચોથા ગુણસ્થાનકે. પછી 13મું સહયોગી કેવલી ગુણસ્થાનક, ત્યાં 25 કર્મ ઉદયયોગ્ય છે. એ હવે આ 13મું ગુણસ્થાનક અણારી માર્ગણાની અંદર ક્યારે આવી શકે? તો એ કેવલી સમુદ્ગાત કરતે ટાઈમે જ્યારે એમને કાર્મણ કાયોગ હોય માત્ર ત્યારે આવી શકે. અને તે ક્યારે હોય? તો કેવલી સમુદ્ગાતના 3જા, 4થા અને 5મા સમયે. આ 3 સમયે કાર્મણ કાયોગ હોય છે માત્ર, જ્યાં તેઓ અણાહારી હોય છે કેવલી ભગવંતો 13મા ગુણસ્થાનકવાળા. એટલે એના હિસાબે અહીંયા 13મો ગુણસ્થાનક જે છે તેને પણ અણાહારી માર્ગણાની અંદર ગણ્યો છે. ત્યાં 25 કર્મ ઉદયયોગ્ય છે. એની અંદર જીનનામને એડ કર્યું છે, કારણ કે કોઈક તીર્થંકર ભગવંત 13મા ગુણસ્થાનકે હોય જે તેઓ પણ ક્યારેક આ કેવલી સમુદ્ગાત કરતા હોય તો એમની અપેક્ષાએ જીનનામને અહીંયા ઉદયમાં ગણ્યો છે. પછી 14મો ગુણસ્થાનક અયોગી કેવલી. હવે અહીંયા કાર્મણ કાયોગ કે કોઈ પણ હોતા જ નથી, કેવા છે? અયોગી છે. એટલે કાર્મણ કાયોગ માર્ગણામાંથી જે ઉદય સ્વામિત્વ કોપી કરેલ હતું તે કેટલું હતું? ઓઘે 87, મિથ્યાત્વ 85, શાશ્વત અને 79, ચોથે ગુણસ્થાનકે 73 અને 13મે 25. આટલું કાર્મણ કાયોગની જેમ હતું. હવે 14મો ગુણસ્થાનક છે, ત્યાં તો કોઈ યોગ છે જ નહીં, અને એવી અવસ્થા છે કે ત્યાં તેઓ અણાહારી છે. તો અણાહારી એવી એમની એ જે અવસ્થા છે એની અંદર તેમને કેટલા કર્મ ઉદયયોગ્ય હશે? એ પણ અણાહારી માર્ગણાની અંદર ગણવું પડે ને, કારણ આ માર્ગણાની અંદર જીવના બધા જ સિચ્યુએશન ગણવા પડે કે જ્યારે તે અણાહારી હોય છે. એના હિસાબે આપણને બધી જ સિચ્યુએશન ગણવાની કે ક્યાં ક્યાં તેઓ અણાહારી હશે. પહેલાં તો આપણે અહીંયા ભ બદલતા ટાઈમે જે હોય એવી સિચ્યુએશન ગણી લીધી. પછી અહીંયા કેવલી સમુદ્ગાત વખતે જે કાર્મણ કાયોગ આવે છે 3જે, 4થે, 5મે સમય, ત્યારે આપણે અણાહારીપણું જે આવે છે એમને એ ગણી લીધું. પછી નેક્સ્ટ સિચ્યુએશન્સ 2 અયોગી અવસ્થા હોય છે એમની, ત્યારે પણ તેઓ અણાહારી હોય છે, પણ ત્યારે એમને કેટલા કર્મ ઉદયયોગ્ય છે? તો 12 કર્મ. કયા કયા 12 હોય છે? તો અહીંયા આપણે જાણી શકીએ. એ પણ કર્મસ્થવની જેવું જ છે સેમ, એની અંદર કંઈ ફરક નથી. કયા 12 છે? તો શાતા કે અશાતા વેદનીય કર્મ, મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, જીનનામ કર્મ, ત્રસ બાદર પર્યાપ્ત નામ કર્મ, સુભગ આદેય યશ ને ઉચ્ચ ગોત્ર કર્મ. આ ટોટલ 12 કર્મ ઉદયયોગ્ય છે એમને. તો આ રીતે 14મા ગુણસ્થાનકે 12 કર્મ ઉદયયોગ્ય. પછી છેલ્લે જ્યારે તેઓ સંસારીપણામાંથી મુક્ત થઈ જાય ત્યારે એમને પછી સિદ્ધ અવસ્થાની અંદર કોઈ પણ કર્મ ઉદયયોગ્ય નહીં હશે, પણ ત્યારે તેઓ કેવા હશે? તો અણાહારી હશે. એટલે સિદ્ધ ભગવંતોને 0 કર્મ ઉદયયોગ્ય, એ પણ અહીંયા આપણે સાથે લખી દીધું. આ રીતે અણાહારી માર્ગણાની અંદર કેટલા કર્મ કયા ગુણસ્થાનકે ઉદયયોગ્ય છે, કઈ અવસ્થાની અંદર એકે કર્મ ઉદયયોગ્ય નથી. સિદ્ધ અવસ્થાવાળી જે અવસ્થા છે એની અંદર એકે કર્મ ઉદયયોગ્ય નથી, પણ અણાહારીપણું છે ત્યાં, એ આપણે જોયું. પછી આ અણાહારી માર્ગણાની અંદર ઓઘે કેટલા કર્મનો ઉદય પોસિબલ છે તે જોઈએ. તો 87 કર્મ પ્રકૃતિઓ જે ઓઘે ઉદયયોગ્ય હતી એની અંદર કઈ કઈ છે? જ્ઞાનાવણીય 5એ 5, દર્શનાવણીય 4 કંઈ નથી. તો 5 નિદ્રાનો ઉદય પોસિબલ નથી અણાહારી માર્ગણામાં. વેદનીય બંને ઉદયયોગ્ય, મોહનીય 27 ઉદયયોગ્ય કંઈ નથી. તો મિશ્ર મોહનીયનો ઉદય પોસિબલ નથી. આયુષ્ય 4એ 4 ઉદયયોગ્ય, નામકર્મની 38 ઉદયયોગ્ય 67માંથી. તે અહીંયા આપણે જોઈએ. ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિ 4એ 4 ઉદયયોગ્ય, જાતિ 5એ 5 ઉદયયોગ્ય, શરીર માત્ર તૈજસ અને કાર્મણ શરીર છે ઉદયયોગ્ય નામકર્મો. પછી અંગોપાંગ નામકર્મ ઉદયયોગ્ય છે જ નહીં. સંગણ 6એ 6 નથી. સંસ્થાન 6એ 6 નામકર્મનો ઉદય નથી. પછી વર્ણાદિ 4 ઉદયયોગ્ય. પછી આનુપૂર્વી 4
ઉદયયોગ્ય, વિઆયોગતિ નથી ઉદયયોગ્ય બંને. પછી પ્રત્યેક પ્રકૃતિઓ, એમાંથી અગુરુ લઘુ નિર્માણ જિન્નામ, માત્ર એ 3 જ છે ઉદયયોગ્ય, કંઈ નથી. તો ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, એ 5 ઉદયયોગ્ય નથી પ્રત્યેક પ્રકૃતિઓમાંથી. પછી ત્રસ, દશકમાંથી માત્ર 8 ઉદયયોગ્ય છે. ત્રસ ત્રિક એટલે ત્રસ બાદર પર્યાપ્ત. પછી સ્થિર ત્રિક, સ્થિરમ શુભમ ચ શુભગમ ચ એટલે સ્થિર, શુભ અને સૌભાગ્ય એ. પછી આદે અદ્વિક, આદે અને યશ એ. આટલી 8 કર્મ પ્રકૃતિઓ ઉદયયોગ્ય છે. એટલે પ્રત્યેક નામકર્મ એ ઉદયયોગ્ય નથી અને સુસ્વર ઉદયયોગ્ય નથી. પછી સ્થાવર દશકમાંથી 8 કર્મ ઉદયયોગ્ય. કયા કયા છે? તો સ્થાવર ત્રિક એટલે સ્થાવર, સુમ, અપચમ. સાધારણ નામકર્મ ઉદયયોગ્ય નથી. પછી અસ્થિર, અશુભ, દુર્ભગ એ છે ઉદયયોગ્ય. દુસ્વર ઉદયયોગ્ય નથી. અનાદે અને અપ્યશ એ ઉદયયોગ્ય છે. આ રીતે સ્થાવર દશકમાંથી 8 કર્મ ઉદયયોગ્ય છે. ટોટલ જોઈએ તો નામકર્મની 38 પ્રકૃતિઓ ઉદયયોગ્ય બચી ગઈ છે. પછી ગોત્ર કર્મ બંને ઉદયયોગ્ય, અંતરાય કર્મ 5 ઉદયયોગ્ય છે. આ રીતે ટોટલ 87 કર્મ પ્રકૃતિઓ અણાહારી માર્ગણાના ઓઘે ઉદયયોગ્ય છે. આ રીતે આપણે અણાહારી માર્ગણાનો ઉદય સ્વામિત્વ જોયું. બધાને ક્લિયર છે આ? પ્રણામ ગુરુજી. હા, પ્રણામ. આ શરીર નહીં લીધું ને સંગઠન સંઠાણ નહીં લીધું, એનું કઈ કારણ મને સમજાયું નહીં. અને દેવોને તો સમચતુરસ સંઠાણ હોય જ છે ને, સંઠાણ ન લીધું તો અહીંયા એવું લીધું છે ને, અણાહારીપણું ક્યારે આવે છે? તો વિગ્રહ ગતિની અંદર ભાવ બદલતા ટાઈમે. ત્યાં તો કોઈ શરીર નથી, બરાબર, પણ પછીના ગુણ સ્થાનકે 13 એમ તો શરીર છે જ ને. પણ ત્યાં એનું ઉદય ગણેલું નથી. જ્યારે આપણે કર્મણ શરીર વેદનીય કર્મ બધું ભોગવે છે 13મા ગુણ સ્થાનકે, તો કેટલો બધો સમય રહે છે, તો શરીરનો ઉદય નથી ગણ્યો. માત્ર 3 સમય માટે છે ને આ કેવલી સમુદ્ગાતમાં. અચ્છા, સમુદ્ગાત અપેક્ષા, ઓકે. હા, પણ તો શરીર તો હોય જ છે ને, ત્યારે તો ઔદારિક વિશ્રકાયોગ ને બધું હોય છે એને, શરીર તો છે જ ને. ત્યારે ઔદારિક 3 સમય માટે એ શરીર છોડીને ત્યારે નીકળી જતું રહે છે જીવ. એ શરીરમાંથી નીકળીને આખું, એટલે શરીરમાં તો છે જ, પણ આખા 14 શ્લોકને ફિલ કરી દે છે ને ત્યારે. હા, એ પહેલા સમયે ખાલી ઔદારિક કાયોગ છે, પછી ઔદારિક મિશ્ર, પછી 3 સમય જે અહીંયા ગણ્યા છે, 3, 4, 5, ત્યાં માત્ર કર્મણ કાયોગ છે. ઔદારિક કાયોગે નથી ગણ્યો ત્યાં, ઔદારિક મિશ્ર નથી. એટલે ઔદારિક શરીર સંબંધી બધું જ જે પણ છે એનો ઉદય નથી ગણેલું. અને સંઠાણ કેમ નથી ગણ્યું? દેવોની તો સમચતુરસ સંસ્થાન, એ તો હજી દેવપણાની અંદર આવ્યા જ નથી ને. પણ એ તો 4થા ગુણ સ્થાને કે તો દેવ હોય ને. પણ ત્યાં આહારીપણું હોય છે, એમને અણારી નહીં હોય ને. અચ્છા, દેવભાવની અંદર. એટલે ભાવ બદલતા ટાઈમે માત્ર અણાહારીપણું આવે છે. ઓકે. હા, બાકી બીજા બધાને ક્લિયર છે બધું? બધા જ ભાગશાળીઓ આહારી, અણાહારી માર્ગણા. અને આ ઉદય સ્વામિત્વની લાસ્ટેસ્ટ માર્ગણા હતી આપણી. અહીંયા સુધી આપણો ઉદય સ્વામિત્વ કમ્પ્લીટ થયો છે. અને હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે એ લેવાના છીએ, આ ઉદય સ્વામિત્વ જે છે ટોટલ એ આખાનું શોર્ટની અંદર ટેબલ્સ અને એક ગ્રુપિંગ તરીકે પણ જોશું કે કઈ રીતે કરીએ તો પછી ઇઝી પડે આપણને બાયટ કરવા કે યાદ કરવા. એ રીતે આપણે એ ટેબલમાં જોશું. અને પછી આ બધા ભાગ્યશાળીઓને આ બોલવાના રહેશે ઉદય સ્વામિત્વ, બધા અલગ અલગ જે પણ માર્ગણાઓ છે એ રીતે. એના બાદ આપણી એક્ઝામ રહેશે ઉદય સ્વામિત્વની. અને ઉદયણા સ્વામિત્વ અલગ આખું મોટું ટોપિક તરીકે આપણે લઈએ એવું જરૂર નથી, કારણ આની અંદર માત્ર 2 ગાથાઓ છે અને માત્ર 3 જ એવા ફરક છે. બાકી આખું સેમ ટુ સેમ જ છે. માત્ર મનુષ્ય આયુષ્ય વગેરે જે છે એવી કર્મ પ્રકૃતિ એને જ માત્ર ચેન્જીસ આવશે બધા ટેબલ્સમાંથી. બીજો કોઈ ફરક નથી, ઉદય સ્વામિત્વ જેવું જ છે. એટલે એને આપણે આખું અલગથી નથી જોવાના આટલા બધા ક્લાસની જેમ.
હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.